નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। માર્ગ સલામતી માસ 2025નો શુભારંભ બોટાદ કલેક્ટરના અધ્યક્ષસ્થાને પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પ્રવાહ ઓફ કેરની થીમ સાથે ઉજવણી કરાઈ। સુરક્ષા અને સલામતી માટે સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવે છે, જે અન્વયે સરકાર દ્વારા તારીખ 1/1/2025 31/1/2025 સુધી માર્ગ સલામતી માસ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે આજે બોટાદ જિલ્લા કલેક્ટર ડૉક્ટર જીનસી રોયની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે RTO કચેરી, બોટાદ પોલીસ તથા ટ્રાફિક પોલીસના સહયોગથી માર્ગ સલામતી માસ 2025નો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં બોટાદ જિલ્લાની શાળાના બાળકોને માર્ગ સલામતી અંગે સમજણ આપવામાં આવી હતી। તેમજ શાળાના બાળકોને SP કચેરી ખાતે કાર્યરત નેત્રમ કક્ષાની મુલાકાત કરવામાં આવી હતી। પ્રવાહ ઓફ કેરની થીમ સાથે માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે। કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રોડ અકસ્માત સમયે અકસ્માતનો ભોગ બનનારને મદદ કરે, હોસ્પિટલ સુધી લઈ જાય કે પછી એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર કરાવ્યા તો તેવા લોકોને પ્રોત્સાહન આપવા ગુડ સમરીટન કાયદો અમલી છે, જેના અનુસંધાને અકસ્માતમાં ભોગ બનનારની મદદ કરનાર વ્યક્તિને પોલીસ તંત્ર કે કાયદેસર વ્યવસ્થાનો સામનો ન કરવો પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ અકસ્માત થવાની 1 કલાક ગોલ્ડન અવરમાં મદદ કરવામાં આવે તો તેવા લોકોને ગુડ સમરીટન એવોર્ડ પણ આપવામાં આવશે। વધુમાં કલેક્ટર દ્વારા રોડ સેફટી શા માટે જરૂરી છે, તેનું શું મહત્ત્વ છે, રોડ સેફટી માટે કેવી રીતે જાગૃતિ ફેલાવી શકાય તેવા પરિબળો પર તમામ ઉપસ્થિતોને માર્ગદર્શિત કર્યા હતા। રોડ સેફટી માસની ઉજવણી અંતર્ગત તમામ લોકો સુરક્ષિત રહે અને રોડ સેફટીના નિયમોનું પાલન કરે તેવો કલેક્ટર દ્વારા લોકોને સંદેશ પાઠવાયો હતો। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ। પાઠ ડાબીએ છે। હું સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજે માર્ગ સલામતીનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો હતો તેમાં અમારી શાળાને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે। અહીંયા કલેક્ટર સાહેબ, DYSP સાહેબ, RTO સાહેબની હાજરીની અંદર જે અકસ્માત થાય છે 2024નો આંકડો અમારી સમક્ષ મૂકવામાં આવ્યો છે। 2025ની અંદર એ આંકડો ઘટાડીશું એવી અમારી હંમેશા અપેક્ષા રહે છે। અને કઈ રીતના વાહન ચલાવવું, વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખવી, હેલ્મેટ પહેરવું, વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધીને રાખવું, મોબાઈલ ઉપર વાત ના કરવી, તમામ ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, સ્પીડ ઓવર ન જાય તેની ધ્યાન રાખવી તેમજ અન્યત્ર તમામ બાબતોનું ધ્યાન રાખી અમે અમારું પૂરું કર્તવ્યનું પાલન કરશું। પટેલ પારુલબેન છે। હું સરકારી હાઈસ્કૂલમાં